અમદાવાદમાં ગત 12 જૂનના રોજ થયેલા કરુણ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓની શાંતિ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ એસોસિએશન દ્વારા હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ ખાતે આયોજિત આ શોક સભામાં કેન્ડલ પ્રગટાવીને મૃતકોને યાદ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ, સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમાર, આરએમઓ ડોક્ટર કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ઇકબાલ કડીવાલા સહિત રેસિડેન્સ તબીબો, નર્સિંગ એસોસિએશનના હોદ્દેદારો અને નર્સિંગના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ઉપસ્થિત સૌએ 2 મિનિટનું મૌન પાળીને મૃતકોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરી હતી। આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત પણ કરવામાં આવી હતી અને આ કપરા સમયમાં તેમને હિંમત મળે તેવી કામના પણ કરવામાં આવી હતી। અમદાવાદમાં વિમાન દુર્ઘટના બની ખૂબ દુઃખદ બાબત છે। સમગ્ર દેશ અને દુનિયા ખૂબ આઘાતમાં સરી પડી છે। વિમાન જે જગ્યાએ પડ્યું ત્યાં મેડિકલ હોસ્ટેલ હતી, ત્યાં અંડર ગ્રેજ્યુએટના બાળકો પણ ઈજા થઈ છે, મૃતક થયા છે। આ તમામ દુર્ઘટનામાં મૃતક થનાર આપણા સૌ સ્વજનોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓને ચિર શાંતિ અર્પે ભગવાન, તેમના કુટુંબીજનો પર આવી પડેલ આફતને સહન કરવાની ભગવાન શક્તિ આપે। એ જ પ્રાર્થના। ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ।